આપણે શનિવાર તો 14 હતી, શુક્રવારે આપણે અડધું રાખેલું હતું. શુક્રવારે અક્ષરો ભૂસી નાખેલા. સ્ટોરી બાકી છે. મહાત્મા આવ્યા હતા ને એટલે બોર્ડ બારે મૂક્યું હતું ને એટલે એમાં આગુ પાછું કરવામાં ભૂસાઈ. જી કઈ વાંધો અરિયન દુકાન કોણ ભૂસાઈ? જી ફરમાવો. ચાલો કંઈ નહીં, જે લોકો નહોતા આવ્યા એટલે આપણે લઈએ પાછું. એરિયાભાઈ શ્રી ઇરિયાભાઈ સૂત્ર. આપણે બધા સૂત્રોને આગળ શ્રી લગાવવાનો છે ખાસ, આપણે નથી લગાવતા. જી બધાએ લગાવવા છે દરેક સૂત્ર, કેમ કે એક સૂત્ર ગણધર ભગવંતે રચેલા પવિત્ર સૂત્રો છે એક, અને એમાં બધી સંપત્તિઓ છે, ગુણોની સંપત્તિ છે, એટલે શ્રી એટલે લક્ષ્મી. એ સૂત્રોમાં બધી અર્થની સંપત્તિઓ છે, અને જેમ જેમ અર્થ ખુલશે આપણને ખબર પડશે. તો શ્રી ઇરિયાભાઈ, જેનું બીજું નામ છે ઇરિયાપતિકી અને લઘુ પ્રતિક્રમણ. લઘુ પ્રતિક્રમણ નાનું પ્રતિક્રમણ કરીએ છીએ આપણે, આમાં બધા જોઈને આપણે માફી માંગીએ છીએ, માટે લઘુ પ્રતિક્રમણ. તો પહેલો શબ્દ કીધો છે ઈચ્છા કાર્યના સંદિશ ભગવાન. ઈચ્છાપૂર્વક એ ગુરુ ભગવાન આપની ઈચ્છા મુજબ અમને આજ્ઞા પ્રદાન કરો. સંદિશ, જ્યાં બી સંદિશ શબ્દ આવશે એટલે આપણે ગુરુ ભગવાન પાસે આજ્ઞા માંગીએ છીએ. ઈચ્છા કાર્યના સંદિશ ભગવાન. ઇરિયાવયમ પડિક્કમામી, અહીંયા બધા શબ્દો ઘૂસાઈ ગયા છે. ઇરિયાવયમ પડિક્કમામી એટલે કે ઇરિયા સમિતિમાં જે દોષો લાગ્યા હોય, ઇરિયા સમિતિ શબ્દ જ પહેલાં સમજવા જેવો છે કે જે 5 સમિતિ છે એમાં પહેલી છે ઇરિયા સમિતિ. તો પ્રભુની આજ્ઞા છે કે નીચે જોઈને ચાલો, એને કહેવાય ઇરિયા સમિતિ. નીચે જોઈને એટલા માટે ચાલવાનું છે કે આપણું શરીર ઔદારિક છે, આપણું શરીર મોટું છે, ઔદારિક શરીર મોટું આવે. આપણું પંચેન્દ્રિયનું તિર્યજ પંચેન્દ્રિયો બધા શરીર મોટા. હવે આપણે ચાલીએ એટલે આપણું વજન કેવું હોય, અને પેલા બિચારા નાના જીવોનું શું હોય, એ લોકોને તો એમાં હાડકાં પણ નથી હોતા, એકદમ સ્મૂથ શરીર હોય લોકો. આપણે નીચે જોયા વગર ચાલે તો શું થાય બિચારા? એના માટે પ્રભુએ આજ્ઞા કરી છે નીચે જોઈને ચાલવું. એટલે ઇરિયા સંહિતાના પાલનમાં જે મારાથી ભૂલ થઈ છે એના માટે સ્ટાર્ટિંગમાં આપણે કહીએ છીએ ગુરુ ભગવાને ઇરિયાવયમ પડિક્કમામી. અહીંયા પ્રશ્ન કર્યો છે, અહીંયા જરાક અટકવાનું છે. જેમ ગુરુ અંગૂઠીઓ બોલે છે ને, સ્વામી સાતા છે જી, ત્યાં અટકીએ છે. તો અહીંયા ગુરુ ભગવાન બોલશે પડિક્કમે, રજા મળી ગઈ. પછી આપણે બોલીએ છીએ ઈચ્છમ, કે હા હું પણ ઈચ્છું છું અને તમારી આજ્ઞા પ્રમાણ છે, હવે મને આજ્ઞા મળી. હવે ઈચ્છમ પછી ઈચ્છાની પડિક્કમી, હવે હું ઈચ્છા કરું છું, હું ઈચ્છું છું પ્રતિક્રમણ કરવા માટે. હવે પ્રતિક્રમણ શબ્દ કેવી રીતે આવ્યો? તો પ્રતિક્રમણનું આગળ શબ્દ શું આવશે? પહેલાં પ્રતિ એટલે રિટર્ન, પણ પહેલો શબ્દ છે અતિક્રમણ. આપણે બધા જીવો પર અતિક્રમણ કરીએ છીએ. ક્રમણ એટલે આક્રમણ, વજન આપો. અતિક્રમણ કોઈના પર બી તમે વજન આપો, ખાલી શરીરથી નહીં, શબ્દોથી પણ આપણે બધા પર વજન આપીએ છીએ. આપણે બધાને ઓર્ડર કરીને ગમે તેમ બોલીએ છીએ, એ પણ અતિક્રમણ જ છે. મનથી પણ બધાનું ખરાબ વિચારીએ છીએ, એ બધું અતિક્રમણ જ છે. તો જે મેં અતિક્રમણ કર્યું છે એ બધાનું હું પ્રતિક્રમણ ઈચ્છું છું. ઈચ્છામી પડિક્કમી, હું એનું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. એટલે આ નાનું પ્રતિક્રમણ છે. ઇરિયાવયી તો બધી જગ્યાએ જરૂરી છે, દેરાસરમાં પણ જરૂરી છે, ઉપાશ્રયમાં સામાયિકમાં, ઘરે બી સામાયિક કરો તો ઇરિયાવયી વગર સામાયિક થતું નથી. ઔષધમાં પણ ગમણા આવે છે, ઇરિયાવયીનું સ્વરૂપ જ છે. તો બધે જ ઇરિયાવયી જરૂર છે. એટલે લઘુ પ્રતિક્રમણ બધે જ કરવાનું છે. લઘુ પ્રતિક્રમણ એટલા માટે કરવાનું છે, આપણે કદાચ સવારનું રાઈ ભૂલી ગયા, દિવસી રહી ગયું, પક્ષી આવ્યું તો પક્ષીમાં બી આળસ કરી રહી ગયું, છેલ્લે સંવત્સરી કરીએ છીએ આખા વર્ષનું એકાદ વાર. પણ આ ઇરિયાવયી તો ભગવાને કીધું છે બધે જ તમારે કરવાનું છે. નાનું પ્રતિક્રમણ તો કરો. તમે રાઈને દિવસી ક્યારે કરશો કોને ખબર? બધા જે રેગ્યુલર કરે છે તો સારું છે, બધાને ધન્યવાદ. પણ અમારા જેવા બધા પ્રમાદી હોય ઘણા એવા જીવ કે રેગ્યુલર ન કરતા હોય, તો ઈચ્છામી પડિક્કમી. હવે શબ્દ છે ઇરિયાવય્યાએ, એટલે કે ઇરિયા સમિતિના પાલનમાં વિરાહણાએ, જે કે મેં વિરાધના કરી હોય. વિરાહણા શબ્દ વિરાધના મેં કરી છે. 3 શબ્દો છે, વિરાધના, આરાધના અને સાધના. આપણે આગળ સમજી ગયેલા, યાદ છે ને બધાને? વિરાધનાથી પાપ બંધાય, આરાધનાથી પુણ્ય, અને સાધનાથી નિર્જરા, કર્મની નિજરા. તો સાધનાના લક્ષ્યથી કરીએ એ આરાધના કામની,
અને જો ખાલી પુણ્યનું જ લક્ષ્ય હોય, 99 પેટી દેખાતી હોય તો એનો કોઈ મતલબ નથી. મારે કર્મ નિજરા કરવી છે, મારે આત્મશુદ્ધિના લક્ષ્યથી કરવી છે. નિજરા લક્ષ્યથી કરો તો સાધના છે. એટલે આપણે સાધના કરવાની છે, આપણે આત્મ સાધના કરવાની છે. બરાબર? સાહેબ પણ પુણ્યનું લક્ષ્ય નથી છતાં પુણ્ય બંધાય છે, કર્મ નિજરા થાય છે કે નથી થતી ખબર નથી પડતી, એનું શું હા, કારણ? તમારું જો લક્ષ્ય નિજરાનું છે તો નિજરા થવાની જ છે. તમારું લક્ષ્ય શું છે? પણ પુણ્ય બંધાય છે અને પુણ્ય મળે છે, પ્લીઝ પહેલાં જ મેં કીધું બંધ જ રાખજો ફોન. પુણ્ય મળે છે, પુણ્ય બંધાય છે અને અત્યારે પુણ્ય મળી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે, તો એમ માની છે કે પુણ્ય જ મળે છે, કર્મ નિજરા નહીં થતી હોય તો નિજરા લક્ષ્યથી કરશો તો નિજરા થવાની જ છે. પ્રભુનું એ જ કહેવું છે, નિજરા લક્ષ્યથી જ કરવાનું છે. ગુરુ ભગવંતોનું એ જ કહેવું છે. આપણું લક્ષ્ય ખોટું પકડાઈ જાય છે ને એટલે જ આપણો સંસાર ખરાબ આવે છે. નિર્જરા લક્ષ્યથી કરવાનું છે. જે કંઈ બી કરીએ બધું નિજરા લક્ષ્ય. માતા પિતાના પગે બી લાગીએ છે ને જી તો મારો વિનય ગુણ ખીલે, મારો અહંકાર તૂટે, વિનય ગુણ ખીલે. તો વિનય શેમાં આવશે? ગુણમાં તો આવશે જ, પણ વિનય અભ્યંતર તપમાં પણ આવે. મોબાઈલ તો વિનય ગુણ છે ને, ગુણમાં તો છે જ, આપણો આત્માનો ગુણ જ છે વિનય, વિનયને વિવેક. પણ અભ્યંતર તપમાં પણ છે વિનય. આય ચિત્તમ વિનવો યા વચ્ચમ અગુઠ્ય પણ વિનય પરિહીણમ, જે કંઈ મારાથી વિનય ડગલે ને પગલે આવશે. જી તો માતા પિતાને પગે લાગતી તે બાજુ તમારું લક્ષ્ય હશે, મારો વિનય ગુણ ખીલે. એ વિનયનું સામે શું છે? અહંકાર. અહંકારનો નાશ થાય, માનની હાનિ થાય. મારે માનની હાનિ થાય તો સારું છે. તો માનનો ક્ષય થાય અને વિનય ગુણ ખીલે. એ લક્ષ્યથી તમે કરો છો તો કર્મ નિજરા જ છે. માતા પિતામાં પણ તમને સિદ્ધ ભગવાન દેખાશે, એ દ્રષ્ટિએ પગે લાગવાનું છે. દેખાય છે? બધામાં જ દેખાવે છે, દરેક જીવમાં દેખાવે છે. સિદ્ધ સત્તાય સિદ્ધ સ્વરૂપ બધામાં જોવાનું છે. તો જે કંઈ મેં વિરાધના કરી, આપણે વિરાધના શબ્દમાંથી બધું આવ્યું, વિરાધના, આરાધના અને સાધનામાં નિર્જરા સાધનામાં નિજરા. તો જ સાધના કહેવાય. આત્માની સાધના કરવાની છે. તો આત્માની સાધનાને શું? મારે આત્માને શુદ્ધ કરવો છે. તો શુદ્ધ કેવી રીતે થશે? ઉપરના જે કર્મોનો મેલ છે એ દૂર કરવાનો છે. એ દૂર કરવું એ જ નિજરા. કર્મનું આત્માથી નિર્જરી જવું, નિર્જરવું, નીકળી જવું, આત્માથી કર્મોનું છૂટા પડી જવું, એ નિર્જરા. કર્મ નિજરા. તો એના માટે બધું કરવાનું છે. હવે શું કીધું આગળ? જે કે આ વિરાધના થયું હોય, બરાબર? રિયા વિહાય વિરાહણાય ગમણા ગમણે. ગમન વત્તા આગમન, બે શબ્દોનો બનેલો શબ્દ છે. ગમન વત્તા આગમન. ગમન એટલે જતા, આગમન એટલે પાછા આવતા. જતા આવતા એટલે હવે મને કંઈથી આપણે દેરાસર ગયા, દેરાસરથી પાછા આવ્યા. તો દેરાસર ગયા ત્યારે પણ રસ્તામાં વિરાધના થઈ છે, એનું ઈજાવી કર્યું. દેરાસરથી પાછા આવ્યા, તમે પોષક કર્યો છે, ઉપાશ્રયથી દેરાસર ગયા, દેરાસરથી ઉપાશ્રય આવ્યા. બરાબર. તો પોષકમાં તો ગમના ગમને બંને આવી ગયું. એટલે અહીંયા એને બી ઈજાવી કરવાનું છે, દેરાસરમાં બી કરવાનું છે. તો ગમણા શબ્દ બરાબર છે ને? પરફેક્ટ છે ને? બરાબર. ગંધર ભગવંતે મૂક્યો છે બરાબર જ હોય. એક શબ્દ પવિત્ર છે માટે શ્રી શબ્દ આગળ પહેલાં મૂકવાનો છે. દરેક સૂત્રની આગળ શ્રી લગાવવું છે. આગમના પણ 45 આગમો કે 84 આગમ, આગળ પહેલાં 84 આગમ હતા, એ ઘટતા 45 થયા. જી. દરેકની આગળ શ્રી મૂકવાનું છે. શ્રી ઠાણાંગ સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, બધામાં શ્રી લગાવવાનું છે. તો એનાથી આપણો અહોભાવ રહેશે, ઓટોમેટિક સમ્યક નામ પર અહોભાવ રહેશે. ગમણા ગમણે, ગમન વત્તા આગમન, જતા આવતા, બરાબર. હવે આવશે બધા શબ્દો. પાણક ગમણે, વિયક ગમણે, હરિયક ગમણે. આના ઉપર કાલે બહુ વિશેષ, આપણે શુક્રવારે બહુ વિશેષતાથી વાત કરી, પણ છતાં બી જે લોકો નવા છે કશું પછી આપણે સ્ટોરી આવશે. સાંભળેલી છે 3 વાર. સાંભળેલી છે ને? પાછું એમાંથી પ્રશ્ન પૂછીશ. તો પાણક ગમણે એટલે કે પ્રાણી. જ્યાં પ્રાણી શબ્દ છે, જેનામાં પ્રાણ છે તો એ પ્રાણી કહેવાય. તો દરેક જીવો, આમાં 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, 5 પ્રકારના ઇન્દ્રિયોવાળા જીવો એ પ્રાણી કે એ પ્રાણી ઉપર મેં આક્રમણ કર્યું. પાણક કમણે, મેં પ્રાણી પર અતિક્રમણ કર્યું. પાણક કમણે. પછી બીયક કમણે, બીજ ઉપર મેં અતિક્રમણ કર્યું. હરિયક કમણે, હરિત એટલે વનસ્પતિ, એના પર મેં અતિક્રમણ કર્યું. જે મેં કર્યું છે એનું મારે પ્રતિક્રમણ કરવાનું છે. તો હવે આના શબ્દો આમ કેવા લાગે, નાના લાગે, પણ અંદર બહુ બધું ભરેલું છે. બરાબર.
કોઈ પણ પ્રાણીને આપણે દુઃખ પહોંચાડ્યું, નીચે જોયા વગર ચાલ્યા, ભૂલ તો આપણી જ છે, વાંક આપણો જ છે. જોઈને ચાલવાનું ભગવાને કીધું. આપણે વાતો કરતાં કરતાં ચાલીએ છીએ, હાથમાં મોબાઈલ હોય છે હોય છે. એ તો ઠીક છે, મોબાઈલ તો બરાબર છે. રસ્તામાં ચોપડી વાંચતા પણ નથી ચાલવાનું. જી ગાથા કરતાં કરતાં બી નથી ચાલવાનું. ના પાડી છે ભગવાન. ચાલવાનું ને ચાલવાનું, તારે નીચે જોવાનું છે, તારે પહેલાં જૈણા પાડીને ચાલવાનું છે. એટલે રસ્તામાં ચોપડી વાંચીને આમ ફરતા ફરતા બી ગાથા કરો ને, ચોખ્ખું ઉપાસન વાત જુદી છે. બાકી રસ્તામાં ગાથા બી રસ્તામાં નથી કરવાનું. કેમ કે તમારું ધ્યાન ભણવામાં, નીચે જીવવાનું શું થાય છે. જે માટે તમે ભણી રહ્યા છો, જે જૈણાનું શીખવાનું છે, જૈણાનું જે ક્રિયા ખરેખર શીખવાની છે, જે ચારિત્ર શીખવાનું છે, જી એ જ નથી કરતા. અને તમે ગાથા કરો તો નહીં, એ ગાથાનો કોઈ તમને લાભ પણ નહીં મળશે, ઉપરથી કર્મ બતાવશે. એ રીતે નથી કરવાની. એટલે પાણક કમણે, કોઈ પણ પ્રાણી ઉપર મેં અતિક્રમણ કર્યું. બીયક કમણે, હવે બીજમાં દરેક બીજમાં એક જીવ હોય. પ્રત્યેક વનસ્પતિકાના નિયમ છે, એક બીજમાં એક જીવ હોય. બરાબર? તો એના વનસ્પતિના 7 અંગો: ફલ, ફૂલ, છલ્લી, કટ્ટા, મૂલક, પત્તાણી, બિયાણી. ફળમાં, ફૂલમાં, છાલમાં, શાખામાં, ડાળીમાં, પાંદડામાં, મૂલક, પત્તાણી, બિયાણી. મૂળ એટલે મૂળમાં, પત્તા એટલે પાંદડા, અને બિયાણી એટલે બીજમાં. બધામાં એક જીવ છે. હવે રસ્તામાં બધા બીજો પડ્યા હોય, કોઈએ શાકભાજી વગેરે નાખ્યું હોય, ભીંડાના બીજ પડ્યા હોય, વટાણા પડ્યા હોય, તુવેર પડી હોય, તુલસીના બીજ પડ્યા હોય, તલના બીજ પડ્યા હોય, કોઈ પણ તેલી બિયા, સિંગદાણા વગેરે કંઈ પણ એક જીવ હોય. એના પર પગ આવ્યો અને બીજ તૂટી ગયું, એટલે એક જીવ કર્યો. એટલે એકેન્દ્રિય જીવ છે. તો બી દોષ તો લાગે જ છે. ભલે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, દોષ તો લાગે છે. પંચેન્દ્રિય દોષ વધારે લાગે છે. તો હવે બીજમાં બીજું ધ્યાન રાખવાનું છે. મૃત્યુ તો થાય તો દોષ લાગે છે, પણ એને જન્મ પણ ન અપાય એ બી ધ્યાન રાખવાનું છે. હવે બીજ જમીનમાં ઉતરી ગયું, માનો કે તૂટ્યું નહીં, આપણા પગથી જમીનમાં ઉતરી ગયું. હવે કોઈ પાણીનો સંજોગ થયો એને, કાં તો વરસાદનું પાણી હોય, કાં તો કોઈ પાણી ઢોળ્યું. હવે પાણી, માટીને બીજ ભેગા થયા, 3 વસ્તુ. એટલે હવે છોડ ઉગ્યો, એટલે હવે તો દોષ વધારે લાગશે આપણને. આપણે જ પગથી બીજને નીચે દબાયું, આપણે નિમિત્ત બન્યા. તો આપણે નિમિત્ત બન્યા તો હવે જે છોડ ઉગશે, એમાં જેટલા જીવો થશે, બધો દોષ આપણને. જેમ કોઈને મૃત્યુ ન અપાય, એટલે કોઈને જન્મ પણ નથી આપવાનો. ભગવાન એટલે તો કહે છે, 8મા વર્ષે દીક્ષા, 9મા વર્ષે કેવો જ્ઞાન. સંસારમાં પડવા જેવું જ નથી. સાહેબ, પણ જન્મ આપ્યો તો એમાંથી ભગવાન થયા ને? નહીં, ના, એ વાત જુદી છે. તમને ખબર હતી કે આમાંથી ભગવાન થવાનું? હા, એ તમને ખબર છે પાકી? આવું ના વિચારે. આપણે તો સંસારમાં પડવાનું જ નથી. ભગવાન કહે કે સંસારમાં નથી પડવાનું. એટલે સાધના કઈ કરવાની છે? અજન્મ બનવાની સાધના કરવાની છે. અજન્મ, બરાબર? તો અજન્મ બનવાની સાધના આપણે પોતે કરવાની હોય તો પછી બીજા બધાને જન્મ કેવી રીતે આપતા? રાઈટ વાત છે. ઉપસક્રમ તમે જ્યારે અર્થ ચાલુ કરશો ને, એમાં બહુ ડિટેલમાં જશું ને, એમાં ઐદમ પર્યાત્માં જશું ત્યારે આવશે આમાં. ઉપસગ્ગહરમ પાસમ પાસમ વંદામી કંબળ. બરાબર? પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના એ કરવાની છે કે મોટો મારો જે ઉપસર્ગ હોય ને, તો જન્મ લેવો એ જ મોટો ઉપસર્ગ છે. એટલે મને અજન્મ બનાવો પ્રભુ, એના માટે પ્રાર્થના કરવાની છે. જન્મ થયો તો જ બધું થયું ને. તો જ બધી વસ્તુ છે. મારે જન્મ લેવો જ નથી. મારે અયમુત્તા મુનિને નહીં માગે, આપણે સ્ટોરીમાં આવશે. અયમુત્તા મુનિ નહીં માગે છે, હવે નવો જન્મ નહીં, હવે નવી માની કરતો. એ જ સાચી સારી નવો જન્મ જ ન જોયો. તો પછી બીજ ઉપર પગ આવે ને બીજ જમીનમાં ગયું ને પછી નવો ઉગ્યો. તો આપણે બધા જન્મને આપણે નિમિત્ત બન્યા. જેટલા જીવોમાં જન્મશે પછી એમાં તો પરંપરા થશે. એના પાછા બીજ નીકળશે, બીજ પાછા પડશે, પાછા એમાંથી બીજા છોડ. હવે જો વડનો ટેટો હોય ને, વડની તો વડવાઈ કેટલી વધે. કબીર વડ કેવો થયો? જી, કેટલી વડવાઈઓ, કેટલા વડ. સિદ્ધવડ એવો જ છે સાહેબ. એટલી બધી વડાવી, નવા સિદ્ધવડ ચાલુ થાય છે. બરાબર? તો આપણે નિમિત્ત નથી બનવાનું. કોઈના જન્મમાં પણ નિમિત્ત નથી, મૃત્યુમાં તો નથી બનવાનું. તો પછી એનો મિનિંગ એમ કે આપણે કોઈ પણ જાતનું વૃક્ષ હોવાય નહીં. ખેતીનું ના પડે. 15 કર્માદરમાં ખેતી પહેલી આવે છે. હા, એ તો બરાબર છે, પણ વૃક્ષ તો સાહેબ ખેતી આપણે નથી કરવાની. 15 કર્માદરમાં આવે છે. તળાવ ખોદાવા, વાવો, બધું આપણે બધું નથી કરવાનું. કશું નથી કરવાનું. બધા વાણિયાની જમીન હતી પહેલાં. હા, બધું હતું. બધાની જમીન
બધું હતું પણ બધાએ છોડેલી છે ને, જે 10 શ્રાવકોની વાત કરીએ, આનંદ શ્રાવક વગેરે 10 શ્રાવકો, એ લોકોને ભગવાને જ્યારથી લોકો સમજતા થયા ત્યારથી બધા છોડતા ગયા. ભગવાનની દેશના સાંભળી પછી છોડ્યું છે ને એ જી જી, જેમ જેમ જ્ઞાન આવતું તો ગયું. છોડ્યું કેમ હોય? પાપ હોય તો જ છોડ્યું હોય ને. જી છોડ્યું ક્યારે હોય? પાપ હોય તો જ છોડ્યું. તો આ વસ્તુ બધું પાપ જ છે. 15 કર્માદાન કોઈ કરવાના નથી. શેર બજાર પર નહીં ચાલે. શેર બજારમાં શું હોય છે? બધા 15 કર્માદાન એ લોકો એમાં રોકે છે પૈસા. એમ જ રોકાશ. આ જ બધા કેમિકલ ને આ ને તે ને બધું ઘણું બધું છે. કતલખાના બધામાં જ બધું પૈસા બધામાં જાય છે. શેર બજાર પર ન જ કરે. તો પાણક કમણે, બિયક કમણે, હરિયક કમણે. હરિત એટલે વનસ્પતિ. વનસ્પતિ એટલે ખાલી લીલો કલર તો જ વનસ્પતિ નહીં, બધું જ આવી ગયું. મોગરાનું ફૂલ ભલે સફેદ હોય પણ એ પણ વનસ્પતિ જ છે. ગુલાબનું ફૂલ ગુલાબી કલરનું છે, કલર ભલે ગુલાબી છે પણ હરિતમાં જ આવશે. જેમાં પાણીનો ભાગ હોય એ બધું હરિત. સાહેબ, શેર બજારની તમે વાત કરીને તો હકીકતમાં મને લાગે અત્યારે જૈનોનો વધારે પડતો પૈસો શેર બજારમાં જ હશે. બીજી ઇતર પબ્લિક કરતાં જૈનોનો પૈસો વધારે સાહેબ છે એમાં. આપણે શું કરવાનું? આપણી જોવાનું, આપણે બીજા શું કરી દીધું? એમ નહીં, પણ ભગવાને આટલું જૈન સમાજને આટલું કહી ગયા છે, આપણે કેમ આપણે હું એમ કહું કે આપણે કેમ નથી સુધારતા? જાગૃતિ બધાની ઘટી ગઈ. આપણે જાગૃતિ આપણે રાખવાની જાગૃતિ. જો પૂજ્ય રત્નસુંદર મારી સાહેબના શબ્દોમાં કહું કે તારે શું કરવાનું છે એ જ 45 આગળમાં લખ્યું છે. જી. બીજાએ શું કરવાનું છે એકે શબ્દ લખ્યો નથી 45 આગળમાં. ભગવાને કીધું છે તારે શું કરવાનું છે. પછી આપણે શું કરીએ છીએ? આપણે દેશના સાંભળીએ છીએ, પછી બીજા બધાનું જોઈએ છે. ના, એ નથી અને કરીએ. ભગવાને બધું મને જ કીધું છે. દેશનામાં બધાને એવું લાગે છે પ્રભુ બધું મને કહી રહ્યા છે. જો દરેક જણ એવું લાગે પ્રભુ બધું મને જ કહી રહ્યા છે, એ કે મારે તરવાનું છે. પછી જો બીજા બધાનો જોવા બેસું તો આપણી પાસે સમય જ નહીં રહે. આપણે ક્યારે તરશું? બરાબર છે. એટલે જે કંઈ પ્રભુએ કીધું બધું મને કીધું. અને જી. હું પણ હું તમને કહી નથી કહ્યું. પહેલાં મારા 2 કાન સાંભળે છે. હા. પહેલાં મને હું બોલીશ ને પહેલાં શબ્દો મારે 2 સાંભળવાના છે. સૌથી પહેલું મારે, પછી બધા. પછી ગામને મારે ગામને સુધારવા નથી નીકળવાનું. પહેલાં મારે સુધારવાનું છે. તો હરિયક કમણે એમાં બધી વનસ્પતિ આવી ગઈ. આવી ગઈ. પ્રત્યેક અને સાધારણ બંને આવી ગઈ. હા, સાધારણ પણ આવી ગઈ. પ્રત્યેકમાં તો માનો કે એકમાં એક બીજમાં એક જીવ કે એક વસ્તુમાં એક. સાધારણ બધા સ્વાઈની અણીમાં અનંતા જીવો છે. એટલે ભૂલે ચૂકે બટાકા પર તો પગ ન જ આપવો જોઈએ. રસ્તામાં કંદમૂળ વગેરે પડ્યું હોય, ગાજર, મૂળા, સકરિયા કંઈ પણ, એના પર તો ભૂલથી પગ ના આપવો. બરાબર. તો એ બિચારા જીવો તો આમ બી એટલી ઓછી જગ્યામાં અનંતા જીવો દુઃખી પીડાતા હોય. એમાં તડકો વરસાદ બધું પડતું હોય, એમાં આપણો પગ આવે, શું હાલત થાય બિચારા જીવન. આમ બી દુઃખમાં હોય, જન્મ મરણ ચાલતું હોય, એક શ્વાસમાં 17.5 વખત જન્મ મરણ ચાલતા હોય, એના પર પાછું આપણે પગ મૂકીએ, શું હાલત થાય. ભૂલે ચૂકે પણ કંદમૂળ પર પગ ના આવવો છે. ગાડી ચલાવતા બી જોવાનું, આપણું બાઈક બટાકાપતિ ના જવું, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કંદમૂળ. તો પછી રસ્તામાં પડ્યો તો આપણે એને હળવેકથી સાઈડમાં મૂકી દઈએ તો અડવાનું જ નથી. આપણે સાઈડમાં નહીં તો જતા. આપણે તો જતા નહીં, પણ એના ઉપર તો બીજા કોઈ ચલાવી જશે તો છે. આપણે સાઈડમાં નહીં જતા રહીએ. આપણે અડવાનું જ નથી. કંદમૂળને તો અડવાનું જ નથી. આપણે શું કરવાનું? સરનું કહેવું એવું છે કે આપણની હીટ એટલી છે કે એને આપણે ટચ કરીએ ત્યાં જ એ મરી જાય છે. હા, એ તો બરાબર. પછી કોઈ આપણે પાછળનો કોઈ ગાડીવાળો એમ થાય કે ચડાવી દેશે. વગેરે પાંદડા હોય ને, આપણે અડીએ છીએ ને જી. તો પણ એમને દાજે છે. હા. દાજે એટલે કેવું દાજે? તમે દૂધની તપેલી ભૂલથી ટચ થઈ જાઓ, તમને કેવી ચટકો ભરે, ગરમ જી. ગરમ તપેલી. જી. એવું એમને આપણા શરીરની ગરમી એમને વધારે લાગે છે. એટલે વનસ્પતિને તો કોઈને અડવાનું પણ નથી. જરૂર વગર જો ઠીક છે, આપણે પ્રભુને ફૂલો ચડાવી એ વાત જુદી છે, એ ભક્તિ છે, એ વાત જુદી છે. એનું ફળ બી ઘણું છે. તો કુમાપા રાજાએ જે 5 કોડીને ફૂલ પામ્યા દેશ 18, એ ભક્તિ આખી વાત જુદી છે. પણ આપણે જાણી જોઈને વગર જોતું, ઘણા લોકો તો રસ્તામાં લાકડી લઈને આમ છોડોને મારતા જાય છે. બધું અનર્થ દંડ છે. અનર્થ દંડ, જે આત્મા ખોટે ખોટો આપણો દંડાય, અનર્થ વગર કારણે દંડાય, એ અનર્થ દંડ. એમાં બધું આવી ગયું, ટીવી મોબાઈલ બધું આવી ગયું અનર્થ દંડમાં. હિંચોડે હિંચ્યા, ઝીલને ઝીલ્યા, નાટક પ્રેક્ષણ જોયા, નથી ચડવા છે. પછી હરિયક કમણ થઈ ગયું. હવે શબ્દ આવ્યો આપણો. હજી ઓસાવતી પહેલાં ઓસાવતી કે પછી પણ તો ઓસા એટલે ઝાકળ. સાહેબ પાદર ફૂંગવા રે ગમણે કીધું. હા, પાદર કીધું. હમણાં થઈ ગયું. પાદર ફૂંગવા દે. હા, ફૂંગ પાદર ની વાત ને હા, એ અહીંયા લખી શકો. પણ ઓસા ઓસાવતી. ઓસા એટલે કે ઝાકળ. ઝાકળ. અને ઉત્તિંગ. ઓસા એટલે ઝાકળ. આપણે શિયાળામાં તો બધું ઠાર પડે છે, ખ્યાલ જ છે.
એ પણ અક્કાઈના જીવો છે. અક્કાઈમાં બી અસંખ્ય જીવો છે, અસંખ્ય જીવો. એટલે ઝાકળ ઉપર બી પગ ના આવે. ઉત્તિંગ એટલે કીડી આવે. કીડીના દર, લાલ કીડી, કાળી કીડી ને સફેદ કીડી. સફેદ કીડી તો ખબર છે, વ્હાઇટ આંટ એટલે કે ઉદય. તો ઉદયના પણ તમે દિવાલ પર જોજો બધી માટીની લાઈનો હશે. એવી જ માટીની લાઈનો નીચે રસ્તામાં પણ હશે, જમીન પર બી હોય. માટીની સાથે માટીમાં મળી જાય, બહુ ધ્યાનથી જોઈને ચાલવું પડે, ઘણી વાર ખબર ના પડે. તો કીડીઓના દર, એના પર પગ આવે તો એની અંદર કેટલા બધા કીડીઓ, નાના નાના જીવો હોય, બધા બચ્ચા હોય. એ બધા એનો દોષ વધારે લાગે. એટલે કીડીના ઘરને બોલે છે કે એ બધા રાફડા કહેવાય, કીડીના રાફડા. જેમ સાપના રાફડા એટલે કીડીના રાફડા હોય, એના પર બી પગ ના આવે. હવે આવશે પણ કીડી ના આવે એના માટે ચાક લગાવે કે નહીં? ના 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 બાપરે, ઝેરી ચાક તો બિલકુલ નહીં લગાવવાનું. એના કરતાં જુવાનો લોટ અને ખાંડ દળેલી એ બંને મિક્સ કરી અને કીડિયાનો પૂરો ખાઈને તરત જતી રહેશે. ખાલી આપણું લેણું લેવા માટે આવી છે, ઉનાનું બંધ છે. ખાલી કીડી હોય ને તો સાકર નાખી દે તો બી જતી. હા બરાબર છે. જુવારનો લોટ અને સાકર બી મિક્સ કરવાથી શું થશે, એમનું પેટ પણ ભરાશે અને તરત આપણું જે ઋણ બી ચૂકાય. ઋણાનું બંધ હોય છે માટે જ કીડીઓ ઘરે આવે છે. 100% એ વાત કરી છે. આપણી પાસે મચ્છર બી કરડે છે ને, ઋણાનું બંધ છે તો જ આવે છે. નથી આવતું. કોઈ પણ જો 100 માણસો બેઠા હોય, 100માંથી 2 જણને જ કરડે છે. જી. માનો કે 5 મચ્છર એન્ટ્રી કરી અંદર, હા, પણ 5 પહેલાં જેને વધશે, અમારે કોને કોને લેણા દેણી છે, જેની લેણા દેણી છે એની જ પાસે આવશે. સાચી વાત છે. 100 ને ક્યાં કરડે છે? નથી કરતું. પ્રતિભાઓના સમોસામાં કેટલા બધા બેઠા હોય, બધા નથી કરડતા. ખાસ કરીને કાઉસક વખતે અને પાછળ પીઠ પર જ આવીને બેસશે. નહીં ઘણી વખત એમ હોય કે આપણે કોઈને કહીએ કે ભાઈ મચ્છર કાઢી, એ કે કેમ મચ્છર છે જ નહીં, હું ગાળો તો છું. હા, કેમ કે એને ઋણાનું બંધ નથી. હા, એ જ. જેને ઋણાનું બંધ છે એને જ કરડે. એને ત્યાં લોડા બધી ન બોલાય. અને જે સમજે છે ને તો ભલે આવીને કરડે, કંઈ નહીં, મારું તો લેણું જ પૂરું થાય છે. હજવાનું બી નથી, ભાઈ કુલચંદ મુખ પદ્ધતિ ઉડાડવાનું પણ નથી, મુખ પદ્ધતિ મચ્છરો ઉડાડવાનું પણ નથી. કેમ કે આપણે એના માટે તો બેઠા છીએ, આપણે પ્રતિક્રમણ કરવા તો બેઠા છીએ. એટલે જૂના કર્મોને કપાવો. પ્રતિક્રમણ કરવા બેઠા છે. હવે પાછા નવા બાંધવાના. અન્ય સ્થાને કૃતમ પાપ, તીર્થસ્થાને તીર્થ સ્થાને નશ્યતિ વિનશ્યતિ. વિનશ્યતિ. તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય. હવે જો આવા તીર્થ સ્થાનમાં જ્યાં કર્મ છોડવાના છે ત્યાં નવા કર્મો બાંધશો તો વજ્રલેપ જેવા બની જશે. હવે નહીં છોડે. ક્યારે છોડશો? પછી જ્યાં છોડવાનું છે ત્યાં નવા બાંધીએ તો શું થશે? પણ તો 5 પ્રકારની વર્ણ એટલે વર્ણ, 5 વર્ણની ફૂગ. 5 વર્ણની ફૂગ 3 અક્ષરનો શબ્દ છે, પણ એમાં કેટલું બધું ભર્યું છે. બોલો, ગંધર્વ ભગવાન તો કાગળમાં સાગર ભરી દે છે. પછી આ સૂત્રો પ્રત્યે આપણે અહોભાવ થવાય કે નહીં? અર્થ કરો તો થાય. આપણે અર્થ નથી કરતા એટલે આપણને કિંમત નથી. અર્થ કરવાથી જ અહોભાવ થશે. ગંધર્વ ભગવાન તો શું જાદુ કર્યો છે બધા. 5 વર્ણની ફૂગ. હવે 5 વર્ણમાં જેમ આપણે પંચ પરમેષ્ઠીના વર્ણ છે, અરિયન, સિદ્ધ, આચાર્ય, પ્રતિસાદ, સફેદ, લાલ, પીળો, લીલો અને કાળો. કણ આ બધી ફૂગ. આ 5 વર્ણની ફૂગ હોય. સફેદ ફૂગો તો આપણે બ્રેડમાં હોય જ છે. જે લોકો બ્રેડ ખાય એ લોકોને આજની રોટલી કાલે નથી ખાવાની, તો બ્રેડ તો ક્યાંથી ખવાય? બ્રેડ, પાઉં, પીઝા, બર્ગર, આ બધું વિદેશથી આવીને આક્રમણ કર્યું છે આપણા પર. આ બધી સંસ્કૃતિ આપણી ખલાસ કરી નાખી છે વિદેશીઓ. બેકરીવાળી તો શું છે, બિચારા ત્યાં ઠંડા પ્રદેશોમાં રહે, એ લોકોને બિચારાને સમય નથી હોતો, બંને જણા નોકરી કરતા હોય, હસબન્ડ વાઈફ. એ લોકો ફ્રીજમાં મૂકીને ખાય. શું કરે પછી? આવું તૈયાર બેકરીવાળું બધું લઈને ખાય. શાક તો સાહેબ આ ગરીબડા લોકો ખાય આ બધું. ખરેખર સમજો વાત. આ ગરીબડા લોકો મહિનાના શાક મોડીને રાખી મૂકે. એમાં બધું આવી ગયું, બ્રેડમાં આવી એટલે બધું આવી ગયું. બધા સમજ છે. કે ગરીબડા લોકો ખાય, જે લોકો ઘરે રોટલી બનાવવાના, જે લોકો આપણે તો કેવો લોટનો પણ કાર્ડ હોય છે. આપણે કઈ તારીખે લોટ દળાવ્યા, આપણે બરાબર ઘઉં દળાવ્યા, આપણે 15 દિવસ. અને 15 દિવસ કે જે પ્રમાણે જે સિઝન જી. એ પ્રમાણે કાર્ડ આપણે સાચવીએ. તો આજની રોટલી તો કાલે આપણે ખાતા નથી. પછી બ્રેડ ને પાઉં ને બધું આપણે ફ્રીજ જ ન હોવું જોઈએ પહેલાં તો. હોય તો ફ્રીજ તો બી આ બધી વસ્તુ એવોર્ડ જ કરવાની છે. આ બધો મેંદો 4 સફેદ મેંદો, સફેદ મીઠું, એટલે મીઠું એટલે સોડા ખાર. મીઠું બી બને એટલું ઓછું આપણું. જેટલી સફેદ વસ્તુ છે, સફેદ ખાંડ,
અને મીઠું તો વધારે વાપરી અને બધું જેટલું નમકીન છે બધું જ આ બધું સફેદ મેંદો ખાંડ મીઠું સોડા ખાંડ પાપડ વગેરેમાં સોડા ખાંડ કેટલો હોય છે ખીચિયા વગેરે એ બી ચોમાસામાં તો બિલકુલ નથી ખબર પાપડ ને ખીચિયા ચોમાસામાં એમાં ભેજ લાગે છે સોડા ખાંડ ને મીઠું ભેગું થાય ને ટંકણ ખાર હોય છે પાપડ એ ભેગા થાય એટલે ભેજ પકડે છે એટલે એમાં ફૂગ થાય છે પાપડમાં પાપડના કલરની ફૂગ થાય છે છાંટા છાંટા પડી જાય છે પાપડ એ ફૂગ એટલે અનંતા જેવું ચોમાસામાં પાપડ ખીચા નથી 5 પ્રકારની ફૂગ બરાબર સફેદ લાલ પીળી લીલી ને કાળી લીલીમાં રસ્તામાં નીકળો પેલી લીલ જામેલી હોય બિલ્ડિંગોમાં કાળી કાળી બધા ભેજ લાગેલા બધું જેટલો ભેજ દેખાય ને કાળો કાળો એ બધી નીકળે છે જ્યાં પણ પાણી ભેગું થયું ને ભેજ થયો ત્યાં ફૂગ થવાની છે બિલાડીના ટોપ જમીન પરથી ઉગી નીકળે સફેદ કલરના એ બધું નીકળે છે પછી બધા હોટલોમાં બધું મશરૂમનું શાક બધું આવે છે મશરૂમ શું છે બિલાડીના ટોપ જ છે આ બધું વિદેશથી બધું ઘૂસી આવ્યું છે આપણા બધા સંસ્કારો ખરાબ કરીને એવું કશું નથી વપરાતું એલોવેરા શું છે થોરની જાતિ છે થોરની જાતિ બધી જ અનંતકાય છે કુંવારપાઠું અનંતકાય છે અને કુંવારપાઠું ઉપર જ થાય છે ડ્રેગન ફ્રૂટ આ બધા ડ્રેગન ફ્રૂટ બધા ખાવ છો અનંતકાય છે ડ્રેગન ફ્રૂટ કુંવાર ઉપર જ થાય છે પંડિતજીએ લખેલું કે પેલે ડ્રેગન ફ્રૂટ પછી પેલું શું આવે છે કીવી આ બધા વિદેશી ફળો છે એટલે બધા અજાણ્યા ફળોમાં જ આવે છે અને આ કીવી અને પછી પેલું જે લાલ આવે છે ને સ્ટ્રોબેરી એ બી સ્ટ્રોબેરીમાં શું છે સ્ટ્રોબેરીમાં બીજ ઉપર છે હવે ઉપર બીજ હોય ને ભેજ આવે એટલે બીજ ઉગે બીજ કોઈ પણ બીજ અંકુરા ફૂટે એટલે એમાં અનંત કાઢે હવે એ લોકો જ્યારે આપણને સ્ટ્રોબેરી આપે છે ત્યારે ઉપરથી બધું કાઢી નાખે છે બધા બીજ ઉગેલા હોય છે ઉપરથી કાઢી નાખે તો બી બીજ તો દેખાય જ છે કે બીજ રહેવાના છે સ્ટ્રોબેરીમાં બીજ ઉપર હોય છે એટલે એ બીજમાં પણ બધા ઉગેલા હોય છે ભેજ લાગે તો થવાનું જ છે એ લોકો પાણી છાંટીને તાજા રાખે છે એમાં શું થાય પાણી છાંટ્યું એટલે બધું બીજ ઉગવાના છે સ્ટ્રોબેરી દેશી ફળ છે કે વિદેશી વિદેશી છે એ બી વિદેશી આ બધું વિદેશી ફળો બધા આવ્યા અજાણ્યા ફળ તો ના જ પાડી છે તુચ્છ ફળો ખાવાની ના પાડી છે તુચ્છ ફળોમાં ખાવાનું ઓછું ને ફેંકવાનું વધારે જેમ કે નાના નાના ચણીકોર છે ચણીકોર આપણે આખા મોઢા મૂકીએ અને પછી થળીઓ નાખીએ એટલે શું થયું હવે જે થળીઓ બહાર નાખ્યો એટલે એમાં લાળમાં જીવો ઉત્પન્ન થવાના આવી વસ્તુ જે એકઠું કરીને ખાઈને આપણે ફેંકીએ છીએ એ બધા તુચ્છ ફળોમાં આવશે બધું બહુ છે ડિટેલમાં જશું ને એટલું બધું છે તો 5 પ્રકારની ફૂગ બરાબર એમાં અનંતા જેવો છે એટલે એના પર બી ભૂલથી પગ આવે નહીં રસ્તામાં જોઈને ખાસ ચાલે પછી હવે અહીંયા પણગ શબ્દ આવ્યો અને આગળ શબ્દ છે દગમટ્ટી આપણે શું બોલીએ છીએ પણગ દગ અને મટ્ટી જુદું પાડીએ છીએ એમ નથી બોલવાનું દગમટ્ટી બોલવાનું આમ બોલવાનું દગમટ્ટી પણગ પછી અલ્પ વિરામ તમે જોજો ચોપડીમાં દગમટ્ટી કદાચ કોઈ ચોપડીમાં કદાચ ભૂલથી રહી ગયું હોય પણગ આનો અર્થ જુદો છે દગમટ્ટી એટલે દગ અને મટ્ટી દગ એટલે ઉદક પાણી અને માટી કાચું પાણી ને માટી ભેગું થાય એટલે કાદવ વગેરે થાય એટલે એમાં પણ બધા જીવો જ્યાં પણ પાણી વગેરે ભેગું થાય એટલે પાણીમાં વનસ્પતિ હોય એટલે બધા જીવો ઉત્પન્ન થાય તો હવે અહીંયા આ શબ્દ આવ્યો અને અહીં મુક્તા મુનિ ત્યાં અટકી ગયેલા કેમ કે પ્રભુ દેશનામાં સમસ્વણ પ્રભુની આગળ પ્રતિક્રમણ કરી રહ્યા હતા ગુરુ ભગવંતે કીધું કે તમે આનું પ્રાયશ્ચિત કરો હવે આપણે એના ફ્લેશબેકમાં જઈએ અહીં મુક્તા મુનિ આવી રીતે કેવી રીતે અહીંયા શું થયું કેમ એનું પ્રાયશ્ચિત કરવાનું આવ્યું તો રાજમહી નગરીમાં ગૌતમ સ્વામી ગોચરે નીકળ્યા છે અને જોઈ છે રસ્તામાં બધા બાળકો રમી રહ્યા છે અહીં મુક્તા મુનિ રાજકુમાર છે 8 વર્ષના છે અને બધા બાળકો સાથે રમી રહ્યા છે હવે બાળકોને સૌથી પ્રિય તો રમત હોય અને રમત છોડીને જેવું નજર પડી ગૌતમ સ્વામી ઉપર રમત પડતી મૂકીને ગૌતમ સ્વામી પાસે દોડ્યા
અયમુક્તા એના ગુજરાતીમાં અતિમુક્ત નામ છે. આ અયમુક્તા પ્રાકૃતમાં છે, ગુજરાતીમાં નામ છે અતિમુક્ત. અતિમુક્ત. કેટલું સરસ નામ છે. જેઓ અતિથી મુક્ત છે. આપણે બધામાં અતિ કરીએ છીએ ને, દરેક વસ્તુમાં અતિ સર્વત્ર વર્જાય. બધી જગ્યાએ અતિનો વર્જ છોડવાનું છે. જ્યાં પણ અતિ કરીએ છીએ દરેક વસ્તુમાં, એ ખાવામાં, ઊંઘવામાં, ઊંઘ બી વધારે પડતી ઊંઘ નહીં સારી, વધારે પડતું ખાવું નહીં સારું, વધારે પડતો ગુસ્સો નહીં સારો. ગુસ્સો તો બિલકુલ નથી કરવાનો, પણ વાતમાં ગુસ્સો કરીએ તો એ બી વધારે થઈ અતિથી મુક્ત છે. કેવું સરસ નામ છે કે જેઓ અતિથી મુક્ત છે. એવા અતિમુક્ત રાજકુમાર બધા સાથે રમી રહ્યા છે અને નજર પડી ગૌતમ સ્વામી ઉપર અને તરત દોડ્યા. રમવાનું પડતું મૂકીને, બાળકોને રમત કેટલી પ્રિય હોય, રમત પડતી મૂકીને દોડ્યા. ગૌતમ સ્વામી પાસે ગયા. ગૌતમ સ્વામીને કહે છે, વિનંતી કરે છે, ગુરુ ભગવાન અમારે ઘરે પધારો, અમને લાભ આપો, મારી માએ મોદક બનાવ્યા છે. એટલે એમને વિનંતી કરી લઈ જાય છે, પણ રસ્તામાં ઘરે પહોંચતા ગૌતમ સ્વામી જોઈ છે બાળક હોશિયાર લાગે છે, તેજ લલાટ બધું જોઈ છે, એટલે થોડું જેટલું સમજાવે એટલું ધર્મ વિશે બધું સમજાવે છે એમને. ધર્મનું બધું નોલેજ બી વચ્ચે આપે છે અને પછી ઘરે પહોંચે છે. તો ઘરે પહોંચીને માને વિનંતી કરે છે કે ગુરુ ભગવાન પધાર્યા છે, મા પણ ખુશ છે, ખૂબ જ ભાવથી મોદક બોરાવે છે. પાત્રા બધા પાત્રા ભરી દે છે, થાળી કમ્પ્લીટ. ત્યારે તો એમને તો ખબર નથી કે આવી રીતે 99 પેટી અતિમુક્તને તો ખબર નથી કે 99 પેટીનો પ્રસંગ તો હજી તો આગળ આવે છે. તો હવે બોરાઈ દીધા, બરાબર. હવે કહે છે કે લાવ તમારા પાત્રા હું ઉચકી લઉં, મને ઉચકતા તમારાથી આટલું બધું ઉચકાશે. એટલે ગુરુ ભગવાન ના પાડે છે, ગુરુ ગૌતમ સ્વામી ના પાડે કે ના, તો એના માટે આ કપડાં પહેરવા પડે, એમને ન ઉચકાય. તો કે હું પહેરવા તૈયાર છું, એટલે કે દીક્ષા લેવી પડે. હું દીક્ષા લેવા તૈયાર છું. રસ્તામાં કહે છે, એટલે કહે છે તું તારી માની રજા લઈને આવજે, માતા પિતાની રજા લઈને આવજે, પછી તને દીક્ષા અપાશે. સારું, હું રજા લઈને આવું છું. એટલે અડધે સુધી મૂકીને તરત પાછા અતિમુક્ત ઘરે આવ્યા. ઘરે આવીને માને કહે છે, માં હું જે જાણું તે નવી જાણું, જે નવી જાણું તે જાણું. પહેલાં બહુ વિનંતી કરે છે દીક્ષા લેવાની રજા, પણ મા પહેલાં ના પાડે છે. મા બી કસોટી કરે છે ને, પહેલાં કસોટી કરે છે. માએ જોઈ છે કે આનો વૈરાગ્ય કેવો છે. મને તો ખબર છે કે ગૌતમ સ્વામીના હાથે દીક્ષા લે એને તો કામ થઈ જ જાય, જેને બી ઓઘા આપ્યા છે. મા તો અંદરથી ખુશ છે, પણ જો ઉપરથી કુંભાર જેવું કામ કરે છે. કુંભાર શું કરે? ઉપરથી માટલું ટીપતા હોય અને અંદર હાથ રાખેલો. કુંભારનું કામ એવું હોય, માટલું ઘડવાનું હોય ત્યારે જે કાચું માટી હોય ઉપરથી ટીપે, આપણે શું લાગે મારે છે, માટલાને મારે છે, પણ અંદર હાથ રાખેલો છે કે એનો ઘાટ ઘડવાનો છે. એટલે મા અયમુક્તાનો ઘાટ ઘડવાનો છે, માટે પરીક્ષા કરે છે. એટલે ના કરે છે, બેટા તને શું ખબર પડે, બહુ અઘરું છે દીક્ષામાં, આમ છે તેમ છે. પછી હવે અયમુક્તા હવે એમની પાસે બ્રહ્માસ્ત્ર એક શબ્દ બોલે છે, માં હું જે જાણું તે નવી જાણું, જે નવી જાણું તે જાણું. એટલે કે મને બરાબર ખોલીને વાત કરે કે માં હું એ જાણું છું કે મૃત્યુ તો આવવાનું છે, પણ એ નથી જાણતો કે મૃત્યુ ક્યારે આવવાનું ક્યારે. જી. એટલે મારે જો સંસારમાં રહેવું હોય તો પાપ વ્યાકાર, નોકરી ધંધો વગેરે કરવું પડે, અને એમાં પાપ થાય માટે પછી પાપના કર્મ બંધાય માટે વધારે પાપ થાય તો નરકમાં જવું પડે, નરકમાં જાય તો દુઃખ સહન કરવું પડે. મારે એ બધું દુઃખ સહન કરવું નથી, મારે એવા નરકમાં જવું નથી, એટલે મારે સંસારમાં પડવું નથી, મારે દીક્ષા લેવી છે. એટલો નાનો બાળક બી આટલું બધું સમજે છે, આપણે નથી સમજતા. અગાઉના ભોગવું એમ કહેશે ને તો જ એવું. અને આગળના ભવની સાધના કરીને આવેલો ઉત્તમ જીવ છે. તો કે હું જે જાણું તે નવી જાણું, જે નવી જાણું તે જાણું. મને એટલી ખબર છે કે મૃત્યુ આવે છે, પણ ક્યારે આવવાનું છે ખબર નથી. તો હવે મારે એવું ઉત્તમ જીવન જીવી જવું છે, મારે નવા કર્મ બાંધવા નથી. પછી માં કહે છે સારું, તારે દીક્ષા લેવી છે ને, ચાલ તો હું મૂકવા. હવે માં તૈયાર થઈ જાય છે, એને સાથે મૂકવા માટે આવે છે અને કહે છે પણ જો હવે આ છેલ્લીમાં આજ પછી નવી માં નહીં કરવાની, મને વચન આપો તો તને દીક્ષા આપવા માટે હું આવશે. એમ કે હા, હવે હું તમે કીધું એમ જ કરીશ. પછી આવે છે ત્યાં સમોસામાં આવી અને બધાની વચ્ચે કહે છે કે મારા દીકરાને દીક્ષા આપો. મા પોતે આવે છે, મારા દીકરાને દીક્ષા આપો અને એને એવા ઉત્તમ એવો ને તૈયાર કરો કે હવે આ હું છેલ્લી માં, આજ પછી એને નવી માં કરવાની નથી.
એનો મતલબ કે હવે આ જ જન્મમાં એવી ઉત્તમ સાધના કરે કર્મોથી મુક્ત થઈ જાય. એમ લખી પછી દે. ભગવાન કહે છે ગૌતમ સ્વામીને, ગૌતમ સ્વામી કહે તમે એમને દીક્ષા આપો. ભગવાન જાણે છે એમના હાથમાં તો લબ્ધિ છે, જેને પણ ભોગો આપશે એનું કામ થઈ જશે. થઈ જશે. ગૌતમ સ્વામી એમને આ મુક્તા મુનિને ત્યાં દીક્ષા આપે છે. લાવી. હવે 8મા વર્ષે દીક્ષા હા મનની ઈચ્છા પૂર્ણ કીધી માત પિતાની આજ્ઞાની રાજતની વૃદ્ધિને છોડી ગૌતમ પાસે દીક્ષાની રહે ઉમંગે ગુરુની સંગે વૈતા સંયમ બંધો અહીં મોતા અણગા. બહુ ફાઇન સબ્જેક્ટ. અનુમોદના સરસ અનુમોદન. ખૂબ ખૂબ અનુમોદન. તો હવે દીક્ષા લીધી. હવે 8મા વર્ષે દીક્ષા લીધી છે. 1 વર્ષ સુધી બરાબર શુદ્ધ સંયમ પાડી રહ્યા છે. હવે 9મું વર્ષ શરૂઆત થાય છે અને નવું ચોમાસું આવ્યું છે. નવા ચોમાસામાં રસ્તામાં બધા નાના નાના ખાડા ભરાયા છે, નાની નાની તળાવડી કહેવાય. તો શું છે, તળાવડી એક આવી જળની બાળ મુનિને બનવો ભણીને મને બહુ પાત્ર તણી નૌકા કા ખેલા ખેલા. ગુરુને દેખી લજ્જાય અને ગતું બે બાળ કારતી સ્વભાવ હતો. એટલે પેલા નાના નાના બાળકો કાગળની હોડી બનાવીને મૂકતા હતા. હવે અહીં મૂકતા મુનિ જોયું પેલા હું પણ મૂકું, તેમની પાસે તો પાત્રું હતું, તેમણે પાત્રું મૂક્યું અને પછી હાથથી હલેસો માર્યો. હવે ત્યારે તો મને યાદ ન રહ્યું કાચું પાણી છે. હાથથી હલેસો માર્યો અને એમની સાથે જે બીજા મુનિ હતા જોઈ ગયા. એક તો આ તમે શું કર્યું? એટલે તમે બહુ વિરાધના કરી રહ્યા છો. એટલે તરત એમને લજ્જા આવી કીધું ને, ગુરુને દેખી લજ્જા આવી. એટલે પાછું ભૂલનો સ્વીકાર બી તરત છે, ભૂલ સ્વીકારવા બી તૈયાર છે, સાંભળવા બી તૈયાર છે અને સુધારવા પણ તૈયાર છે. આનામાં 3 ગુણો છે. આ ગુણો આપણે લાવવાના છે. પહેલાં તો સાંભળવા તૈયાર હોવી જોઈએ, સ્વીકારવા તૈયારી હોવી જોઈએ અને સુધારવાની. સુધારો. તો સૌથી પહેલાં આપણે સાંભળતા જ નથી. સૌથી પહેલાં આપણે શ્રોતા બનવાનું છે. 2 કાન છે, જીભ 1 છે, બોલવાનું ઓછું છે, સાંભળવાનું વધારે છે. ખાસ આપણા ગુરુ ભગવંતોનું સાંભળવાનું છે. હરિહંત, દેવ, ગુરુ વગેરે બધાનું સાંભળવાનું છે. તો એ બધી રીતે તૈયાર છે. એટલે તરત કહે છે હા હું આનું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું, મારે આલોચના લેવાની છે. તો કહે હા ચાલો આપણે ગુરુ ભગવાન પાસે આલોચના લે. એટલે આ બધા આવે છે ત્યાં સમસવામાં આવે છે. સમસમાં પ્રભુને આગળ આવીને તરત જ કહે છે, ભગવાનને કહે છે કે આજે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. અને ભગવાન એમના મોઢાના ભાવ જોઈને સમજી ગયા. હવે ભગવાન એમ કહે છે ના ના ચિંતા નહીં કર, તો ખાલી ઈર્યાભાઈ કરી દે. જી. ભગવાન જાણે છે હળુકર્મી જીવ છે અને બહુ વધારે પડતો બોજ પણ ના લાગવો જોઈએ કે આ તો તારું થોડીક જ ક્ષણોનું કામ છે, તું ખાલી ઈર્યાભાઈ કરી લે એટલે તારું બધું પ્રાયસ આલોચના થઈ જશે. જાણે છે હળુકર્મી છે, તરત એને સ્વીકાર કરે છે ભૂલનો અને ભૂલ સુધારવી તૈયાર. હવે સમસ્થળમાં અહીં મુદ્દા ચાલુ કરે છે ઈર્યાભાઈ. એક એક શબ્દ બોલતા 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 અહીંયા આવ્યા પણ દગમટ્ટી, અહીંયા આવીને અટક્યા. આપણે અહીંયા સૂત્ર ન ચાલતા અહીંયા આવીને આપણે બી અટક્યા, કારણ કે અહીંયા આપણે એ મુક્તા મુનિનો પદાર્થ લેવાનો છે. હવે અટક્યા ને હવે વિચાર કરે છે કે અરે રે અમે શું કર્યું? પાણીમાં તો કેટલા બધા જીવો, એટલા બધા અસંખ્ય જીવોની મેં વિરાધના કરી અને એમાં પાણીમાં પાછું આ પણ હોઈ શકે. કાચા પાણીમાં અસંખ્ય જીવો તો ખરા, પણ કાચા પાણીમાં બીજું શું હોઈ શકે? પણગ, દગમટ્ટી તો આવી જ. દગમટ્ટી એટલે પાણીમાં માટી વગેરે ભેગું હોય છે તળાવડીમાં. પણ 5 પ્રકારની ફૂગ પણ હોઈ શકે. એ પાણી ક્યારનું પડી છે શું ખબર? એમાં લીલ, નિગોત વગેરે હોઈ શકે. હોય ને તળાવમાં લીલ હોય જ, નીચે જમીન પર એના ઉપર બી હોય જ. એટલે આ 2 શબ્દો ઉપર બરાબર એમણે ચિંતન કર્યું. 9મું વર્ષ હજી શરૂ થયું છે, 8 વર્ષે દીક્ષા લીધી, હજી 9મું વર્ષ ચાલુ થયું છે અહિમુક્તા મુનિનું. અને ચિંતન કરી રહ્યા છે સંવત્સરની અંદર. ચિંતન કરતાં કરતાં હવે પોતાનો દોષ જોઈ રહ્યા છે. અરે રે અમે આટલો મોટો દોષ કર્યો, પાછા કાચા પાણીને મેં હાથથી હલેસો માર્યો, પાત્ર મૂકીને પછી હલેસો માર્યો. આ બધું વિચારે પોતાનો દોષ જોઈ રહ્યા છે. કોઈનો દોષ નહીં, ખાલી પોતાનો દોષ. એ દોષ વિચારતા વિચારતા ક્ષપક શ્રેણી મંડાઈ ગઈ અને 4 ઘાતી કર્મો ત્યાંને ત્યાં જ બધા બાળી નાખ્યા. ત્યાંને ત્યાં જ સંવત્સરમાં આલોચના કરતાં કરતાં ઈર્યાભાઈ કરતાં કરતાં એમને કેવળના થઈ. એટલે 8મે વર્ષે દીક્ષા, 9મે વર્ષે એમને કેવળના થઈ ગયું. હવે તો દેવો આવીને બધા ઉત્સવ કરે છે. અને હવે બાકીનું એમનું જે આયુષ્ય છે એ બધું કેવળી પરીક્ષામાં હવે જે બધા કેવળી ભગવાનો જ્યાં બેઠા છે ત્યાં એમને એમની પરસદામાં જઈને બેસવાનું છે. ગૌતમ સ્વામી તો આપણે જાણીએ જ છીએ,
ડૉક્ટર સાહેબ વિચારે હું જેને જેને ઓગો આપું છું બધાને કેવું જ્ઞાન થઈ જાય મને થતું નથી. આપણે એનો પદાર્થ લઈશું, આપણે જ્યારે જગ ચિંતામણી આવશે ને એમાં બહુ ફાઇન આવશે. ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર જાય છે અને આના માટે જ ખાસ એમનો મોક્ષ નક્કી કરવા માટે જ ખાસ જાય છે. તો હવે આગળ શબ્દ દગમટ્ટી મકડા સંતાણા સંકમણે. ભણકર દગમટ્ટી મકડા સંતાણા સંકમણે. બરાબર. મકડા એટલે કે કરોડિયા. કરોડિયા. હા, આપણે મારવાડી લોકો મકડી બોલે છે, મકડી એટલે કરોડિયા, મકડા. અને સંતાણા સંકમણે. સંતાણા એટલે કરોડિયાના ઝાડા. કરોડિયા અને એના ઝાડા. મકડા એટલે કરોડિયા, સંતાણા એટલે એના ઝાડા. ઝાડ. એટલે કરોડિયા જે ઝાડ બનાવી હોય એ ઝાડમાં પણ સૂક્ષ્મ જીવ હોય, આપણને દેખાય નહીં, બહુ નાના જીવ હોય. એટલે ઝાડ ઉપર બી પગ ના આવે. કરોડિયા બી ઘણા એવા ઝીણા ઝીણા નાના નાના, કીડી કરતાં બી ઘણા નાના નાના હોય. એટલે એના પર બી નીચે જોઈને ચાલવું પડે. કેમ કે કરોડિયા ચૌરિન્દ્રિયમાં આવશે. કરોડિયા ચૌરિન્દ્રિયમાં આવશે. બરાબર. તે ઇન્દ્રિયમાં કીડી, કાન, કુજરા વગેરે આવશે. કરોડિયા ચૌરિન્દ્રિય, પતંગિયા, મચ્છર, માખી, આ બધા તીડ વગેરે બધા ચૌરિન્દ્રિયમાં આવશે. તો સંતાના સંકમણે. સંકમણે એટલે એના પર મેં આક્રમણ કર્યું. જે મેં જીવા વિરાહિયા, જે જીવોની મેં વિરાધના કરી, જે મેં, જે એટલે જે મારાથી જીવા, જે જીવોની વિરાહિયાની વિરાધના કરી હોય. અને એ જીરોનું લિસ્ટ: એક ઇન્દ્રિયા, બે ઇન્દ્રિયા, તે ઇન્દ્રિયા, ચોરિન્દ્રિયા અને પંચેન્દ્રિયા. 5 પ્રકારના જીવો. કેમ કે આપણે ઘાસ પર ચાલીએ તો ઘાસમાં 5 પ્રકારના જીવો છે. તો આપણે કાલે સમજી ગયા. હવે કેવી રીતે વિરાધના કરીએ એનું આખું લિસ્ટ છે. એ 10 પ્રકારે વિરાધના થઈ. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંગઠિયા, પર્યાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાવ સંકામિયા, જીવિયાઓ ગૌરવિયા, તત્સમ. 10 પ્રકારે આ વિરાધના 10 પ્રકારે થાય છે. જી. તો પહેલી છે અભિહયા. અભિહયા એટલે કે લાતો વડે માર્યા. આપણે રસ્તામાં ચાલતા જો ધ્યાન ના આપ્યું, નાના નાના જીવ હોય, પગથી આપણે લાત લાગી ગઈ, લાતો વડે માર્યા. વત્તિયા એટલે ધૂળ વડે ઢાંક્યા હોય. હવે હમણાં તો શિયાળો, હમણાં ઠંડુ છે, ઉનાળામાં ગરમ ગરમ રહેતી હોય, આપણે પગ ઘસડીને ચાલે, ધૂળ ઉડે, ગરમ ગરમ ધૂળ હોય અને ધૂળમાં પેલા જીવો દબાઈ જાય. બિચારા શું થાય? તો એકદમ નાજુક શરીર હોય ને ગરમ ગરમ ધૂળમાં દબાઈ જાય તો બિચારા શેકાઈ જાય જીવો. કેટલો બધો આપણે ખાલી કલ્પના બી કરીએ ને, આપણા પર આપણે રણમાં ગયા હોય ને ગરમ ગરમ ધૂળથી આપણી પર ઢાંક્યા હોય, આપણને કેવું લાગે? કેવી પીડા થાય આપણને? એવું બિચારા નાના જીવોને. એટલે નીચે જોઈને ખાસ પગ પણ ઘસડવાના નથી. જો હજી આગળ આવશે શબ્દ પગ ઘસડાય. એટલે બીજા વત્તિયા, લેસિયા એટલે જમીન સાથે ઘસ્યા હોય. હવે ઘણા પગ ઘસડીને ચાલતા હોય ને, સટક સટક અવાજ કરતા, સ્લીપરો વગેરે, તો પગ ઘસડી નથી ચાલવાનું. કેમ કે આપણા ચપ્પલ અને જમીનની વચ્ચે બિચારા જીવ આવીને ઘસાઈ જાય. તો લેસિયા. સંઘાઈયા. સંઘાઈયા એટલે ભેગા કર્યા. શું લખ્યું છે આમાં? સંઘાઈયા. ખાલી સંઘાઈયા. સંઘાઈયા, હા. તો સંગઠ્ઠો કર્યો. સંઘાઈયા, સંગઠ્યા. સંગઠ્ય એટલે સંગઠ્ઠો કર્યો. સંગઠ્ઠો. સંઘાઈયા એટલે માહે માહે ભેગા કર્યા. હવે એ ગણ્યા છે ને, આપણે નાના હોય ને, નાના બાળકોને પેલા નાના નાના કૂતરાના બચ્ચા, બિલાડીના બચ્ચા આમ લઈને રમાડતા હોય છે. જોયું છે? હા. તો રમાડીએ ને, આપણે તો રમાડીએ, પણ પેલા બિચારા બે જીવો સામસામે નખ મારે, દાંત મારે, એકબીજાને કરડે, તો માહે માહે ભેગા કર્યા. એ લોકોને બિચારાને પીડા થાય, આપણને આનંદ થાય. એનો દોષ લાગે. હા હા, એનો પણ દોષ લાગે. સંઘાઈયા. તો એ રીતે આપણે કચરો કાઢતા હોય, કાજો લેતા હોય, એમાં પણ નાના નાના જીવો, કીડીને બીજા બધા કરોડિયા વગેરે ભેગા થાય, અલગ અલગ જુદી જાતિના અલગ અલગ લડે પાછા. એટલે કાજો લેતા બી ધ્યાન રાખવાનું છે. સુપડીથી બધા જીવ પહેલાં છે ને રાધનપુર વગેરેમાં જીવોની પણ જીવાત ખાનું હતું. જીવાત ખાનું હતું. જી. હા. તમારા ઘરે અનાજ વગેરે પહેલાં છે ને, આપણે અનાજ બધું સાફ કરતા, એમાંથી કિલ્લા વગેરે નીકળતા, તે બધા વાટકીમાં જુદા રાખી અને માણસો લેવા આવતા. એને લઈ જાય ને, જેને જેને જે ખોરાક હોય ખોરાક એ લોકોને ખવડાય. એ લોકોને એટલું જેટલું જીવન હોય એટલું લોકો જીવે. આટલી બધી જીવદયા આપણે પહેલાં પાડતા હતા, આટલી બધી ઝેરણા પાડતા હતા. ક્યાં ગયું આ બધું? આ બધું અંગ્રેજો આવીને બધા સંસ્કાર આપણે ખલાસ કરી નાખ્યા. તો સંઘાઈયા બી સંગઠ્યા. સંગઠ્ઠો કર્યો એટલે સ્પર્શ કર્યો. આપણે વનસ્પતિ વગેરે સ્પર્શ કરીએ ને, તો મેં કીધું ને વનસ્પતિને દાજે છે, તો એ રીતે સ્પર્શ પણ કરાય નહીં. આપણે ખાલી કૂતરાને બિલાને રમાડવા માટે બી સ્પર્શ કરીએ, એ લોકોને ન ગમે, કોઈને ગમે, કોઈને ન ગમે. એટલે કે એમની આજ્ઞા વગર કોઈને અડવાનું પણ નથી. શાકભાજીનું પણ આવે છે.
સ્વામી અદત્ત જીવ અદત્ત તીર્થ અદત્ત એવું જ આવે છે. સ્વામી અદત્ત જીવ અદત્ત અને ગુરુ અદત્ત 3 પ્રકારના અદત્ત આવે છે. એટલે જે કોઈ ગોચરી વગેરે આવે છે તો ગુરુને પૂછ્યા વગર તો ગોચરી આપણને ગુરુ અદત્ત. સ્વામી અદત્ત. સ્વામી એટલે કોઈની માલિકીનો હા કોની માલિકીનું. જેનો જીવ અદત્ત 4 થશે. ગુરુમાં એટલે અરિયન દુબન પણ થશે. અરિયન સીત આચાર્ય પાટી ગુરુ. હવે જીવને આપણે માનો કે કંઈ સુધારવું હોય, લીંબુ વગેરે કંઈ સુધારવું હોય તો એ જીવને આપણે પૂછીને એની સુધારવું. રજા લઈને. હા એની પણ રજા. જીવ વિચારાવું તો બહુ ડિટેલમાં આવશે જી પણ તો જે જીવને આપણે વાપરવું છે એક ઇન્દ્રિય એને પણ સુધારીને સાથે વાત કરવાની છે. આ બધું બહુ શીખવાનું છે, ઘણું બધું છે. તો દરેકની આજ્ઞા લેવાની છે. તો શું થયું? સંગઠિયા પર્યાવ્યા એટલે પરિતાપ ઉપજાવ્યો. આ બધા છે વેદના આપવાના બધા પ્રકારો છે. પરિતાપ ઉપજાવો એટલે એ પણ જાતની વેદના છે. પછી પર્યાવે છે કિલામણા કર્યું હોય. પછી કિલામણામાં તો હા તડકે આપણે કપડાં સુકવીએ ને હા હા તે સુકાઈ જાય એટલે લઈ જવાના. તરત એને લઈ વધારે પડતી રાખીએ તો કિલામણા થાય. હા આ જીવોને કિલામણા થાય. કેમ કે વાયુકાના જીવોને કિલામણા થાય. વાયુકા માટે વસ્ત્ર, એના માટે અસ્ત્ર. કે સુકાઈ ગયા તરત લઈ જવાના. હા મતલબ ઘડી બે ઘડી પૂરતું જ પછી લઈ લેવાની છે તરત. તો કિલામિયા. પછી ઉદ્દવ્યા એટલે બીવરાવ્યા. આપણે બહુ મોટેથી હાકોટો પાડીએ, મોટેથી બોલીએ ને તો નાના જીવો માટે તો આપણો અવાજ બહુ મોટો લાગે. બહુ વધારે પડતું જોરથી બુહામ કરી હોય એનાથી જીવો બીજે. નાના બિલાડીના બચ્ચા વગેરે, કૂતરાના બચ્ચા કે બીજા પણ કોઈ જીવો એકદમ નાના જીવો કે જેને કાન છે એવા. હા ચૌરીમિયા વગેરે. પંચેન્દ્રિય. હા પર્યાવ્ય પરિતાપ ઉપજાવ્યો એટલે પરિતાપના એટલે એ પણ જાતનું બધા શબ્દો જ એવા છે. બધા વેદનાના શબ્દો છે ગુજરાતના. પર્યાવ્યા, કિલામિયા, ઉદ્દવ્યા. હવે એક શબ્દ આવે છે ઠાણમ. એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય. ઠાણમ સંકામી. એક સ્થાનેથી બીજે સ્થાને આખો શબ્દ છે ઠાણમ સંકામી. એટલે આપણે કાજો કાઢીએ ત્યારે ધ્યાન રાખવાનું છે. કાજામાં જીવ વગેરે આવે કચરામાં. હવે બધા ભેગા કરીએ. હવે એક સ્થાનેથી બીજે સ્થાને મૂકો તો હવે એ જે એને માર્ગે જતું હોય, જે કોઈ ખોરાકની શોધમાં જતું હોય કોઈ પણ જીવ, એને આપણે ઉચકીને પછી બીજે ગમે ત્યાં નાખી દો તો હવે તો એને વસ્તુ મળશે જ નહીં. એના માટે દુનિયા બહુ મોટી થઈ જાય. પછી ગોળ ગોળ ફર્યા કરે. કાજો કરે બધું ભેગો છે. હા બધું કરે કાજો કરી આમ તેમ બધું ભેગો કરી હા ભેગા કરી હા એટલે એ જોવાનું છે. અને એમાં જે જીવ આવી ગયો હોય જીવ ને આવી ગયો એટલે જીવ તો એ જ્યાં ત્યાં જીવને અહીંયા મૂકી દેવાનો, એને એના રસ્તે જવા દેવાનો એમ કહે છે. જીવ કેમ મૂકવાનો? જીવ જ્યાં હોય ત્યાં જ જવા દેવો. આપણે કાજો સાઈડ પરથી લઈ લેવાનો, જીવને કંઈ નહીં કરવાનું. કીડી જતી હોય ને એના તો રસ્તે કાજામાં જતી કીડી નહીં લેવાની, કીડીને જવા દેવાની એના રસ્તે. એ એના રસ્તે જતી હોય ને એને જવા દેવાની. એમ. કેમ કે એમાં શું છે, એ લોકો ખાલી સુગંધના બળથી ચાલતી હોય કીડીઓ, બરાબર. હવે સુગંધના બળથી ચાલતી ને આપણે એનો માર્ગ એટલે અટકાવ. આ દોષ લાગે ઠાણાઓ ઠાણમ. ઠાણા દોષ હા આપણે દોષ એટલે લાગે. કીડી એના માર્ગે જતી જ જવા દેવાની, એને નહીં છેડવાય. કેમ કે એમાં બે દોષ લાગશે. એક તો આપણે એનો રસ્તો ભૂલાવ્યો, પ્લસ એને ખાવામાં ખોરાકમાં અંતરાય કર્યો આપણે. કેમ કે ખોરાક માટે જતી હોય કીડી, તો આપણે એને અંતરાય કર્યો. અને એ બધા અંતરાય કરવા તો આપણને નડે છે. આ બધા કયા ભૂલના કેટલા એવા અંતરાય આપણે બધાને કર્યા છે, એ બધું નડે છે. કાજો એટલે જોવું પડે. હા એટલે જીવો હોય ને તો ત્યાં જતા હોય ત્યાં જવા દેવાનું. જ્યાં જતા જવા. આપણે બી સામે કોઈ બેઠા ને પગ ઉચકી લેવાનું, જવા દે. આપણે શું કરીએ? કીડી જાતી તમે તો બે વાર પડશો, ત્રીજી વાર પાછું આવશે. આવે જ છે પાછું. કીડી ચરોડાથી આગુ પાછી કરી નાખી આમ. હા તમે જો ટ્રાય કરજો, એક વાર બે વાર પાછું ત્યાં ને ત્યાં જ પાછું આવશે. તેના કરતાં પગ ઉચકી જવા દે. શું ફરક પડે? કેમ કે એના એ માર્ગે એનો જે માર્ગ શોધીને નીકળે છે, એનો જે રૂટ છે એ રૂટ પર જ જશે. બરાબર. જવા દેવાનું. રોડ પર જાય આપણે વચ્ચે બેઠા છીએ, આપણે અંતર કરીએ. એના રોડ પર જવાનું. હા એટલે આપણે પગ ઉચકી લેવાનું, જવા દે. પછી ઠામ શંકામાં જીવીયાઓ વભરવ્યા, જીવિતથી ચૂકાવ્યા હોય, એટલે કે એમનું જીવન લઈ લીધો હોય એવા બધા જીવો. એ બધા 10 પ્રકારે આપણે બધી વિરાધના કરી છે. એ બધાનું તસ્સ નિચ્છામી દુક્કડમ. તો અહીં મુદ્દા મને તો કેટલું સરસ નિચ્છામી દુક્કડમ કર્યું કે તેને ત્યાં કેવળ જ્ઞાન લઈ લીધું. આપણે બી આવું કરવું છે. અને આ એરિયા આમાં કીધું છે, એરિયા પત્રિકીમાં 18,24,120 પ્રકારે માફી મંગાઈ છે. બધા જીવોની જે માફી મંગાઈ છે ને 18,24,120. એના માટે અર્થવાળી ચોપડી હશે, એ એના અંદર થોડી ડીટ રાખેલી છે.
કેમ કે જે 10 પ્રકાર કીધા અભિર્યા વત્યા વગેરે હા એ 10 પ્રકારને હા બસ પતી ગયું. સુનિબેન નથી એટલા છે. એ 10 પ્રકારને જીવના 563 ભેદો વડે ગુણવાના છે. પછી રાગ દ્વેષ મન વચન કાયા મન વચન કાયા. કરણ કરામ અનુમોદન આ અનુમોદન. બધા ગુણાકાર કરતા ટોટલ 18,24,120 પ્રકારે ક્ષમા મંગાવી છે. તો આવું ઉત્તમ સૂત્ર એરિયાવી છે. એના દ્વારા આપણે બરાબર કર્મની જરા સાહિત્ય કરીએ, ખૂબ જ ભાવથી કરીએ. જીના ત્યાં બોલે તો ઈચ્છા